વડાપ્રધાનો આવ્યા રાજકીય ક્ષેત્રની અંદર, પણ આ મહાપુરુષે આપણને રામ આપ્યા છે. આપણે વિચાર કરીએ, હું કોઈ રાજકીય પાર્ટીની કે ભાજપ પાર્ટીની વાત નથી કરતો, પણ વિચાર કરીએ ને તો આપણા હૃદયમાં 5 કમળ છે. હૃદય કમળ, કમલ નયન, ચરણ કમળ, મુખ કમળ, અને હવે એક કમળ આપણે બાકી રહી છે, જે વિષ્ણુના હાથમાં ને લક્ષ્મીના હાથમાં પણ કમળ છે. તો પછી તમારા ઘરમાં કમળ કેમ નહીં? આપણે કશું વિચારવાનું નથી, ના કોઈ બીજો વિપક્ષ નહીં, એક જ આપણે એક માણસને જે દેશ માટે ને સમાજ માટે ને રાષ્ટ્ર માટે જીવે છે, તો એક કમળ આપણા જીવનમાં ઉગતું ખીલતું હોવું જોઈએ. એ મારી પ્રાર્થના છે બધા. અને તો દેશ બચશે. આપણે એવો ભગવાને રાજા આપ્યો છે. એ પહેલા ઘણા વડાપ્રધાનો એવા રાજકીય ક્ષેત્રમાં કદી ધર્મની અરે મેં તો એમને